અમદાવાદના કુમકુમ મંદિર ખાતે રાખડીમાંથી ભગવાનનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। અમદાવાદથી માહિતી મળી છે, જ્યાં રાખડીમાંથી ભગવાનનો ભવ્ય શણગાર બનાવવામાં આવ્યો છે। કુમકુમ મંદિર ખાતે 3000 રાખડીથી ભગવાનનો આ સુંદર શણગાર તૈયાર કરવામાં આવ્યો છે। રાખડીઓ તૈયાર કરવા માટે કુલ 7 દિવસનો સમય લાગ્યો હતો અને 25 જેટલી મહિલાઓ 7 દિવસમાં આ રાખડીનો શણગાર બનાવ્યો છે। તો કુમકુમ મંદિર ખાતે કુલ 3000 રાખડીમાંથી ભગવાનના શણગાર બનાવવામાં આવ્યા છે। માહિતી અમદાવાદથી મળી છે, જ્યાં રાખડીમાંથી ભગવાનનો ભવ્ય શણગાર બનાવવામાં આવ્યો છે। કુમકુમ મંદિર ખાતે કુલ 3000 રાખડીમાંથી ભગવાનનો શણગાર બનાવવામાં આવ્યો છે। એટલે રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનું પર્વ। વર્ષમાં 2 દિવસ એવા આવે છે કે જે ભાઈ અને બહેનનું પર્વ છે, એક ભાઈબીજ અને રક્ષાબંધન। રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને રાખડી બાંધી અને પોતાનો ભાઈનું હિત થાય એવો સંકલ્પ કરે છે। અને આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને કુમકુમ મંદિરની મહિલાઓએ 3000 રાખડી તૈયાર કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો શણગાર તૈયાર કર્યો હતો। અને આ રાખડી ઉતારી લેવામાં આવશે અને આ રાખડી બહેનો છે તે પોતાના ભાઈના કાંડે બાંધશે અને એવો સંકલ્પ કરશે અને ભગવાન સ્વામિનારાયણને બહેનો પોતાના ભાઈ માટે પ્રાર્થના કરશે કે પોતાના ભાઈનું સ્વાસ્થ્ય સારું રહે, તે આલોક અને પરલોકમાં સુખી રહે, એ આર્થિક રીતે પણ સુખી સંપન્ન બને, એવા શુભ સંકલ્પ સાથે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધશે। તો સામે ભાઈની પણ ફરજ બની જાય છે કે આજના સાંપ્રત સમયની અંદર જે બહેનોની કોઈ મસ્કરી કરતું હોય અથવા બહેનો પર કંઈ દુઃખ આવતા હોય તો ભાઈએ પણ બહેનની રક્ષા કરવી જોઈએ। તો રક્ષાબંધનના પર્વ દિવસે ખાસ કરીને યુવાન ભાઈઓએ પોતાના બહેનની જવાબદારી સ્વીકારવી જોઈએ અને બહેનને દરેક પ્રકારનો સપોર્ટ કરવો જોઈએ, એવા શપથ લેવા જોઈએ। તો રક્ષાબંધન પર્વની ઉજવણી કુમકુમ મંદિરમાં કરવામાં આવી હતી અને એના માટે ભગવાનને 3000 રાખડીના શણગાર તૈયાર કરવામાં આવ્યા હતા।